જય માતાજી। હું સાહિત્યકાર પૌભા ગઢવી। આજે કુળની વાત કરવી છે, કુળ પરંપરાની, કે કુળના લક્ષણો છે ને એ કોઈ દિવસ જાતા નથી। ઊંચા કુળનો છે એ ઊંચું જ જીવવાનો, અને નીચા કુળનો છે એ નીચું જ જીવવાનો। પછી સહાય ગમે એટલી મળે પણ નીચા કુળનો નીચ વૃત્તિથી જીવશે, અને ઊંચા કુળનો છે એ કોઈ દિવસ ખાનદાની સુખશે નહીં। જેમ નાગ છે, હરપ છે, એરું છે, એને ભગવાન ભોળાનાથે કંઠમાં રાખ્યો પણ એ એનું ઝેર ન છોડી શક્યો। નહીતર બાજુમાં ચંદ્રમા છે, ગંગાજીની ધાર છે, શંકર જેવો સહવાસ છે, પણ એનું સાપ ઝેર છોડી શક્યો નથી। એ કુળ ઝેરી આપ, એમાં ચાંદો ને ગંગા શું કરે? શંકરે કંઠમાં સાપ, કડવો મટો ને કાગડા। એ કોઈ દિવસ પોતાનું ઝેર છોડતો નથી। કુળનો સ્વભાવ છે।